નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 25 રોજની જેમ મિત્રો આજે પણ 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરી ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. માહિતી સંચારની ઝડપને ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવે છે. તો માહિતી સંચારની ઝડપને બેન્ડવિડ્થ દ્વારા રજૂ કરવામાં આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ખાલી જગ્યા પ્રોટોકોલ વેબ બ્રાઉઝર અને સર્વરને કનેક્ટ કરવા માટે ઉપયોગી છે. તો વેબ બ્રાઉઝર અને સર્વરને કનેક્ટ કરવા માટે કયા પ્રોટોકોલ જરૂરી છે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન HTTP. વધુમાં વધુ વપરાતું વેબ બ્રાઉઝર ખાલી જગ્યા. તો વધુમાં વધુ વપરાતું વેબ બ્રાઉઝર કયું છે? તો ગૂગલ ક્રોમ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન. એક શબ્દને ખાલી જગ્યા કરવા બોલ્ડ વિકલ્પ વપરાય છે. તો શું કરવા માટે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન સ્ટેન્ડ આઉટ. નોટપેડમાં ખાલી જગ્યામાં શોર્ટકટ કીથી ટાઈમ અને ડેટ લખી શકાય છે. તો કઈ શોર્ટકટ કીથી? સી ઓપ્શન F5 શોર્ટકટ કી દ્વારા નોટપેડમાં ટાઈમ અને ડેટ લખી શકાય છે. કઈ માહિતી અયોગ્ય છે? 4 ઓપ્શનમાંથી કઈ માહિતી અયોગ્ય છે? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 187 વિધાનમંડળના સભ્યોને દૂર કરવા જે બાબત અયોગ્ય છે. એટલે કે આ ત્રણેય બાબતો યોગ્ય છે. 178 વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, 182 વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ અને 186 અધ્યક્ષ, સભાપતિ વગેરેના પગાર ભથ્થા. કઈ બાબત યોગ્ય છે? તો 4 ઓપ્શનમાંથી કઈ બાબત યોગ્ય છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન આપેલ તમામ, એટલે કે આ ત્રણેય બાબત યોગ્ય છે. 79 સંસદની રચના, 80 રાજ્યસભાની રચના અને 81 લોકસભાની રચના. બંધારણીય ઇલાજોના અધિકારનો કયા અનુચ્છેદમાં સમાવેશ કરાયો છે? તો બંધારણીય ઇલાજોના અધિકારનો અનુચ્છેદ 32માં સમાવેશ કરાયો છે, એટલે કે સી ઓપ્શન. રાજ્યપાલને પ્રધાનમંડળની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો કોઈ અધિકાર જ નથી. એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે. આ વિધાન કોને કહેલું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કમાં મુનશી. ગુજરાતના સમય ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય IST વચ્ચે કેટલો તફાવત છે? તો 4 ઓપ્શન આપેલા છે. જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, એટલે કે ગુજરાતનો સમય IST આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમયથી 5 કલાક 30 મિનિટ આગળ છે. આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે? તો આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ CRPCના કાયદામાં કરવામાં આવેલી છે. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? બી ઓપ્શન સાચો જવાબ રહેશે મેડમ ભીખાઈજી કામા. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો સૌ પ્રથમ સત્યાગ્રહ ચંપારણ ખાતે કરવામાં આવ્યો. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના સિરે છે? તો બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતના સિરે છે. રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો કલમ 188 હેઠળ ગુનો બને છે. સ્ત્રી પુરુષની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં આપેલ છે? તો સ્ત્રી પુરુષની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કલમ 10માં આપેલ છે. આરોપીને એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસ સુધીના રિમાન્ડ આપી શકાય? એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ આપી શકાય? બી ઓપ્શન સાચો જવાબ રહેશે વધુમાં વધુ 15 દિવસ સુધીના રિમાન્ડ આપી શકાય. ભારતીય પુરાવા ધારો ક્યારે અમલમાં આવે છે? તો ભારતીય પુરાવા ધારો 1 સપ્ટેમ્બર 1872ના રોજ અમલમાં આવે છે. પુરાવાના કાયદાનો પ્રભાવ કેવો હોય છે?
પુરાવાના કાયદાનો પ્રભાવ કેવો હોય છે? તો ભૂત અને ભવિષ્યલક્ષી હોય છે, એટલે કે સી ઓપ્શન. સામાજિક નિયંત્રણનું સાધન છે. સામાજિક નિયંત્રણનું સાધન છે 4 ઓપ્શનમાંથી કયું? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સુગ્રંથન એકતા. સમાજશાસ્ત્રના જનક તરીકેનું બિરુદ કોને મળેલ છે? તો સમાજશાસ્ત્રના જનક તરીકેનું બિરુદ ઓગસ્ટ કોમ્ટને, એટલે કે એ ઓપ્શન. માનસિક ઉંમર ખ્યાલના પ્રણેતા ખાલી જગ્યા હતા. તો માનસિક ઉંમર ખ્યાલના પ્રણેતા બીને અને સિમોન્સ. નીચેના પૈકી ખાલી જગ્યા પરિભાષાનો ઉપયોગ પ્રેરણા વર્તન તરીકે થાય છે. જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, જરૂરિયાત. રંગમહેલ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? તો રંગમહેલ લાઇબ્રેરી અમરેલી ખાતે આવેલ છે. કનકેશ્વરી માતાનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે? કનકેશ્વરી માતાનું મંદિર સિંગવડો નદી કિનારે આવેલું છે. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા છે? સૌથી વધુ ગ્રામીણ વસ્તી ગીચતા 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બિહારમાં છે. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? તો કયા રાજ્યમાં સૌથી ઓછું વસ્તી ગીચતા? અરુણાચલ પ્રદેશ. લોથલ ક્યાં આવેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, અમદાવાદ જિલ્લામાં. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ડી ઓપ્શન, ગિરનારમાં. રુદ્રમાનો શિલાલેખ ક્યાં આવેલો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, ગિરનારમાં. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પ્રધાનમંડળની સલાહ અનુસાર ચાલવા બંધાયેલ છે. આ કયા કેસને આધારે આ કહી શકાય? એ ઓપ્શન સાચો જવાબ રહેશે શમશેરસિંહ વર્સિસ પંજાબ કેસમાં. બંધારણમાં દીવાદાંડીની ગરજ કોણ સારે છે? તો બંધારણમાં દીવાદાંડીની ગરજ કોણ સારે છે? બી ઓપ્શન, આમુખ. બંધારણનો અર્ક, સત્વ, હાર્દ, હોકાયંત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે? ડી ઓપ્શન, આમુખને. હવે ભારતમાં કોઈ રાજા નથી અને કોઈ પ્રજા નથી, બધા રાજા છે અને બધા પ્રજા છે. આવું કોણે કહેલ છે? 24મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, રાજેન્દ્ર પ્રસાદ. વ્યક્તિએ જીવવાનું રાજ્ય માટે, મરવાનું રાજ્ય માટે ખાલી જગ્યા. જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, મુસોલિની. અને હા મિત્રો, આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આન્સર કી સાથે આની પીડીએફ પણ મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.